ઘોઘા સર્કલથી શિવાજી સર્કલ સુધી કોટપા ડ્રાઈવ યોજાઈ, અનેક ધૂમપાન કરતા ઝડપાયા। આરોગ્ય વિભાગ બીએમસીની કોટપા સેલની મુખ્ય સ્કોડ નોડલ ઓફિસર ડીપીકેસી અને ટીમ મેમ્બર હેમાંશુ પંડ્યા, નિલેશ મેર, ધરમ ચૌહાણ દ્વારા ઘોઘા સર્કલથી શિવાજી સર્કલ સુધી કોટપા ડ્રાઈવ યોજી હતી, જેમાં જાહેરમાં ધૂમપાન કરતા એક વ્યક્તિ સહિત કોટપા એક્ટની કલમ 6 હેઠળ 23 જેટલા દુકાનદારો અને ગલ્લાઓને ઝપટે ચડ્યા હતા। ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ અર્બન હેલ્થ સેન્ટર સ્કોડ દ્વારા ડ્રાઈવો યોજાઈ હતી, જેમાં કુલ મળીને 40 જેટલા દુકાનદારો ગલ્લા ધારકો પર તવાઈ બોલી હતી, તો કેટલાક લારી ધારકોને પણ દંડવામાં આવ્યા હતા। ઉપરાંત ભાવનગર કોર્પો અંતર્ગતના કોટપ સેલ અન્વયે શહેરના અન્ય વિસ્તારોમાંથી ડ્રાઈવ અને અન્ય શાળાઓમાંથી આસપાસ તમાકુ અને તમાકુના ઉત્પાદનો વેચાણ બદલ કુલ 40 દુકાનદારો સહિત એક જાહેરમાં ધૂમપાન કરતા વ્યક્તિ કુલ મળી ₹6000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો। કોટપા સેલ નોડલ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવેલ કે હવે પછી આ પ્રકારનું વેચાણ કરે અને કૃત્ય બંધ નહીં થાય તો આગામી સમયમાં કડક પગલાં ભરવામાં આવશે। ક્યાં ગયો તો? પેલા હતી જ તે સાહેબ દુકાન બીજા દુકાન છે એ લોકો ₹1 લાખ સુધીનો દંડ છે, માલ જપ્ત કરવાનો હુકમ છે। માફી માંગી લીધી તમારી મને કહી દો હું તમારે અમે ક્યાં છોકરાને વેચીએ છે માનવ અધિકારમાં બરોબર તમાકુ વેચવાનું બંધ કરી દે।